નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાના ઈડરના જાણીતા વિપુલકુમાર લોનવાલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામના આહવાનને લઈને 10,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો. આજ રોજ તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી નિદાન કેમ્પ ખાતે પોતે હાજર રહી ડોક્ટર જતીનભાઈ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપુલકુમાર પરમાર લોનાવાલા 10,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો, જેના સામે 25,000 કરતાં પણ વધુ વૃક્ષો વાવ્યા છે, જેને લઈને લોનાવાલા તરીકે જાણીતા એવા વિપુલકુમારને અલગ અલગ સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્રો અને પ્રશંસાપત્રો અપાઈ રહ્યા છે. ત્યારે વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનાબેન પરમાર, ભંડવાલ ગામના સરપંચ નરેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ ઠાકોર સહિત રાજકીય આગેવાનોના વરદ હસ્તે 25,000 કરતાં પણ વધુ વૃક્ષો વાવી વિપુલકુમાર લોનવાલાને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા. આપણું નામ જણાવશો? વિપુલકુમાર લોનવાલા. આજે શેનો કાર્યક્રમ હતો? આજે તલોદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે કેમ્પનું આયોજન કરેલું હતું અને સાથે સાથે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરેલ હતો. તો મને ડૉક્ટર સાહેબે આમંત્રણ આપ્યું હતું, તો અહીંયા તલોદ ખાતે કેમ્પનું અને વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. અને ચાલુ વર્ષમાં મેં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માકે નામ આહવાન કર્યું હતું વૃક્ષો વાવવા માટે. તો મેં 10,000નો સંકલ્પ કર્યો હતો સાબરકાંઠા જિલ્લામાં વૃક્ષો વાવવા માટે, અને એની સામે મને લોકોનો બહુ સપોર્ટ મળ્યો. તો મેં 25,000થી વધુ વૃક્ષો વાવ્યા ઈડર તાલુકા, તલોદમાં, સાબરકાંઠા જિલ્લામાં. અને એને 25,000 વૃક્ષોનું જતન કરવાની પણ જવાબદારી બધા સર્વ મિત્રોએ લીધી છે. અને આ એક મિશન હતું, એક પેડ માકે નામ, એ સક્સેસ ગયું છે, સફળ થયું છે. એટલે એ બદલ તમામ જિલ્લાવાસીઓનો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો તમામનો ખૂબ ખૂબ આભાર.